ગદી એવો નાનો મોટો ધંધો કરી સાંજે 500 રૂપિયા કમાવીને તો આપણે ગામથી માહે ન રહેવી. પણ મારો દીકરો આ બોલો ટપુડો હજી ન આવ્યો. જલ્દી આવી જાય તો સારું. હા આયો ડોયલી. પણ આ બધું તું શું બનાવે ડોયલી? આ 3 ખૂણિયા જેવું 4 ખૂણિયા જેવું બધું એ તારી બાપ આ રહીને ફરતી દુકાન છે. આ ફરે એ ફરે નહીં, તારે ફેરવવી પડે. હે? હા. કેવી રીતે? તું ઉભો થા. હાથ આમ રાખ. હા એમ લાગે નહીં આમ રાખ. આ શું? આ તો આમ રાખી અને તાર જવાનું છે, બરોબર? હવે હું તાર વસ્તુ ફિટ કરી દઉં. અને આ બધી વસ્તુ લઈને ક્યાં જવાનું મારે? એટલે વેચવા જવાનું કે ક્યાં જવાનું? તો તું મારે તને આરતી કરવી છે માજો લે કે ક્યાં જવાનું? એટલે તને કામે રાખ્યો છે અહીંયા. આમાં ખાવા પીવાનું કાંઈ? એટલે આ ખાવા પીવાનું તું આ બેસી નાય ને તો હું તારા ત્યાં રાંધી રાખું છું. હમણાં કઢીને રોટલો બનાવી નાખું. આમાં નો આપણે ખાવાનું હોય. એ ગામમાંથી નહીં ખાવાનું હોય. એ આમાંથી નો ખાવાનું હોય. જો આમાં જ ખાવા મળી ને તો આપણે તો ભૂખ ભેગા થાવી, કઈ નો વધારો વધે. ડોલી કેટલું કિંગાળી તું? આ વજન તો ઘણો લીધો ખાવા. વજન તો થાય, વજન તો થાય. એટલે આ શું બકડ્યું પીડ્યું ઢાંચ્યું ધૂળનું હે? પણ આ ઘણો વજન લાગે છે આમાં તો. છોટી પીડ્યો હોતે ઈ હી કરે તે. આ જવા દે. જો આ બધું ને બધું 5 રૂપિયા લેખે દેવાનું છે. કેટલા લેખે? 5 લેખે. હા. અને આમ જો માણસ રહ્યા ને દુકાને 5 લેખે દે, પણ અત્યારે રહ્યા ને દુકાને આવવાના આરુડા છે. આપણે ખડકે જઈએ ને વેચવાનું, એટલે આપણે ઘાએ ઘા ધંધો થઈ જાય. એ વાત એ તારી સાચી છે. આ ગણેલા છો? હાસીનો દીકરો ન થતો. ગણેલા છે હા, એ બધા. બધી પટ્ટીઓ ગણેલી છે. અને તું જા હાલ, હું રહ્યો ને તું આવીને તાય કઢીને રોટલો બનાવી રાખું આપણા બે હાટું. કઢી રોટલો જ બનાવીશ? ડુંગળી હોય મોર રાખી જા તું. હાલ. સારું. બોલવાનું શું મારે? તારે કાઈ નહીં બોલવાનું. હાલો, ફરતી દુકાન આવી ગઈ, ફરતી દુકાન. ઘીરે બેઠા માલ મળે જાય, ઘીરે બેઠા માલ. આવડી ગયું ને? હા આવડી ગયું. હા જા. હાલ. આમાંથી ને નથી નીકળી એકમાં વજન કેટલો છે? હલો, ફરતી દુકાન આવી ગઈ, ફરતી દુકાન. હલો, 5 રૂપિયાનો ભાત, ભૂંગરા, વેફર. હલો, ફરતી દુકાન આવી ગઈ. છોકરા હાલો, મોટા હાલો, ગમે ઈ હાલો, ફરતી દુકાન આવી ગઈ. અહીંયા કોઈ ભર છે નહીં. લા અહીંયા હે ને પી લો. મારો છોકરો વાડીએ વીયો ગયો છે. લા હે ને જાજુ નથી પીવું, નકર હે ને સડી જાય છે. કોકમાં છોકરાને કહી દીશે પાછું આટલું પછી હાનનો પી જાય. મારું દીકરું મારું રાતે સોટીલે રખડવા આવ્યો ગયો ને ભાઈ બનારે તે ઉઠાણું મોડું. હવે મોડું થઈ ગયું છે. જો દાદો ખારો ન થાય ને તો સારું છે, પણ કંઈક બહાનું તો બતાવવું પડશે ને કે હું હાટું મોડો થયું. હલો, ભાગ લેવા હાલો. મારું દીકરું મારું આટા પુડાય શું નવા ધંધા ચાલુ કર્યા? લાય પૂછવા દે તો. ભૂંગરા આવી ગયા, વાટકા આવી ગયા, સેવ મમરા. હલો, વેફર. હલો, સિંગ ભજીયા. એ ટપુડા, હા આ શું નવા ધંધા તે ચાલુ કર્યા? અરે હરિરામ, હું જાઉં છું ડોયલીનો એટલે કામે. તે ડોયલી મને સીધે, એ તો મારે કામ કરવું જ પડે. તો મને કે આ ભાગ લઈને જા તું ફરતી દુકાન વેચાય ગામમાં જઈને. તે હું આવ્યો હોઉં. આ ડોયલીએ ધંધો ચાલુ કર્યો? હા, ડોયલીએ ધંધો ચાલુ કર્યો. અને આમ જો હજી અડધી કલાક નથી થઈ ને હતા 1000 રૂપિયાનું વેચ નાખ્યું. હા, જાઉં છું ઓલી બજાર કોઈ. હા તે વાંધો ને જા જા. હલો, ભૂંગરા લઈ લ્યો, ભૂંગરા. ટમેટા વાળા વાટકા, કુરકુરિયા. હાલો. કામ થઈ ગયું કામ. હવે મોડું થઈ ગયું છે ને એટલે દાદાને કહી દેવાનું કે ઓલો ડોયલી રહ્યો ને એને દુકાન કરી છે ફરતી. બાનું હારું ચડી ગયું છે. થોડાક 2-3 પપ મારીશ ને એટલે મને કાંઈ નહીં. અમારો બેટો હરિરામ
શું હાંજે કરતો એ રામ જાણે 5 વાગ્યાનો વિયો જાય તે હજી કામે નથી આવ્યો. આ કેટલા વાગવા આયા? 11 વાગવા આયા મને એવું લાગે છે. ભારે મોડું કરે હજી સા નથી જડી. હે જીવ સાને ફરે છે ગુમાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. હે જીવ સાને ફરે છે ગુમાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. એ સ્વાર્થ માટે કાયમ ફરતો, એ પરમાર્થના કામ નથી કરતો. એ તારું ધ્યાન નથી ધણીના ધામમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. એ દાદા હવે તમારે ને ભાડાના મકાનમાં રહેવાનું છે. આ બધું રહ્યું ને આ બધું વેચાઈ જાય છે. બધું કા મારું વેચાઈ જાય છે? આ મારા બાપ દાદાનું છે, કોઈનું થોડું હે? એ બેઠા બેઠા તંબરો વગાડો એટલે બધું વેચાઈ જાય. એ ખાવા જોઈએ એમાં થોડું હાલે. એ કઈક ધંધો વિચારો, કઈક ધંધો. તમારા ભાઈએ ફરતી દુકાન ખોલી, ફરતી દુકાન, અને ટપુડાને તો 500 રૂપિયા દાડીએ રાખ્યો. ઈ ટપુડો એમ કહેતો તો 1 કલાકમાં તો મેં 1000 રૂપિયા કમાઈ લીધા. ફરતી દુકાન? એ ખરેખર જઈને 5 રૂપિયાનો ભાગ દેવાનો. અત્યારે બધા માણસો આરુડા થઈ ગયા છે. દુકાને કોણ હાલીને જાય? તે ઈ બિચારો બુદ્ધિ સારી, બોલો એને ફરતી દુકાન રાખી અને ઘરે ઘરે જઈને દી આવે. મારું બેટું આ મારો ભાઈ રહ્યો ને કાંઈક બુદ્ધિ ધોડાવતો જ હોય. હવે રહ્યું ને એ આખા ગામમાં કોઈને મોર નહીં જવા દે, અને એટલા રૂપિયા કમાય છે ને તો એની વાત જવા દે. હવે એ રૂપિયા કમાય ને ઈ મને નો સારું લાગે. દાદા એક વાત કહું, હા, તમારે જેવો હદેખો ગામમાં ન ગયો. મૂંગો મેં એ તારો બાપ દેખો કેવાય? તું મારા ભેગો કામે છો કે ના ભેગો? ના ના તમારે ભેગો. આ તો વિચાર કે એને પાછો કેમ પાડવો. મારો બેટો ઈ પૈસા વાળો થઈ ગયો ને તો કોઈને દા નહીં દે. તે બેઠા ને બેઠા જો આમ તો દાન નહીં દે. આ તો શું નકરો રખડવા માંડું? બેઠા ને બેઠાનો દીકરો થાતો કઈ વિચારતો નથી. અને અત્યારે આ કેટલા વાગે આવ્યો તું ઈ જો. ઈ બધું જાણવા રહ્યો ને એટલે જ મારે મોડું થઈ ગયું. આ ઈ એક કામ સારું. કા આવશે યાર? હે મારે શું ઓલો સોટીલે જોતો ને આખી રાત નો ઉજાગરો હે ને એટલે કાંઈ આવતું જ નથી મગજમાં. તમને આવ્યું કઈ મગજમાં? હા આય આય આય. વાહ દાદા વાહ, ભાગલા પડી જાય ભાગલા. પછી આપણા ઇલાકામાં ઈ આવવાનું બંધ એટલે આપણે આમ જો પૈસા વાળા તો જઈએ. અને આપણી બજારમાં બધા પૈસા વાળા ને આળસુ માણા છે. તો દાદા પૈસા દો, હું કાંઈ કાંઈ દુકાનેથી વસ્તુ લેતો હોઉં અને તમે કાંઈક એવું બનાવો જી લઈને વૈસી એકી ને. હા આમ જો ઓલામાં 10,000 રૂપિયા પીડ્યા, ઉપાડ ઉપાડ. તમે બનાવી રાખજો. હા હા હવે દીકરો મારો કેમ મારાથી આગળ જાય છે ને એ હું જોઈ લઉં છું. ભાગલા પાડી દઉં ભાગલા. ગામમાં બધાના બાપા કેવા હારા, અને મારા બાપા કોથરી પીને ચાય પીડ્યા છે, અને હું ઘીરે જઈને તો એક ને એક એમની કેવા જ મને આવશે કે તારો બાપા અહીંયા કોથરી પીને પીડ્યો છે. મારે તો એની બરતરા જ ન જાય, હવે મારે એને ઘીરે જઈને ગોતવા જવા જોઈશે. બાપા આ બાપા એ રાંધ્યું છે? મેં કઈ નથી રાંધ્યું, હું આવીને સૂતું હોઉં. પિયા છો ને તમે? મને ગામમાં તમે ક્યાંય હાલે એવું ન રહેવા દીધું. તે બેટા હું શું કરું, મને માથું દુખતું હતું ને તો 2 કોટડા મારી આવ્યો. એ તારે ખાવું હોય તો તું હાથે રાંધી નાખ. એ હા મરો, હું હવે રાંધી નાખીશ. એ હવે આ છોકરાને કેમ સમજાવો? 40 વર્ષથી બંધાણ છે પણ હવે એ કેમ મુકાય? લાય આ બધો માલ ફૂટવાડીને લીયો આવ્યો છો. 2000 નો ધંધો કરી વાર્યો. લાય બીજો માલ ભરી જાવ ડોલીને ઘીરે જઈને. આ બધું રંધાઈ ગયું. આમાં જો ટપુડાને માલ નહીં બેસાણો હોય ને ભાઈને વાર લાગી.
કાઢેલી ઈ લ્યો હા બધો માલ ફૂટવાટ દીધો જો આટલો જ લીધો એમ હા તો પૈસા ક્યાં પૈસા આઈ ગયા 2000 નો ધંધો કર્યો હાલે 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 હાલે. હાલે હાલે તું તારે હાલે હાલે બીજો માલ ભરતે આય અને પૂરા વધ્યા કેટલા ગણવા દે મને ગણ લે રેડી અને આમ જો હા રેડી લે બીજો માલ તું લાય ને તો હા. આ છે પણ આ બિસ્કિટ નથી આવતા કારણ કે આ રહ્યા ને કૂતરા ખાય માણા નથી ખાતા પાર્લેજી બિસ્કિટ માણા ન ખાતા ના નથી ખાતા એ તારા બાપ તારે જાને બૈરાને સમજાવાય હા. બુદ્ધિ વિનાનો હોતો પણ બધા ક્વોન્ટિટી માંગે છે, મારે શું કરવું 20 નહીં એને એમ કહેવાય આમાં રહ્યું ને આ બિસ્કિટમાં વેજીટેબલ ના બિસ્કિટ આવે છે અત્યારે આ રહ્યા ને હારામાં હારા છોકરા માટે આ હારા છે એમ સમજાવાય એવું છે એમ ને હા. લે લે ફેર ફેર માલ કર્યા આજ પછી આવીને ખાઈ લે આમ જો હા અને તું ઓલછો અમાર ભાઈ ભૂર્યો રહ્યો હા હા ઈ બજારે ગયો તો ના ઈ બજારે નથી જો તે બરધ્યા ઈ બજારે જવાય ઈ બજારે જાને તો ઈ બજારમાં બધા રૂપિયા વાળા છે હા, સમજો? હા. ઈ તડકો થાય છે ને એટલે બહાર જ નો નીકળે એટલે આપણે ખડીકે હાથ પાડીને લઈને લઈ લે વસ્તુ આ એક તો એમ પાસ આવે એમાં શું ન્યા હા હા જા પણ ટપુડા હા હાથું કીજે હા આપણો ધંધો કેવો મિત્રો તારો હારો હે? હા આ જાઓ ખાઈ આવજો પછી બપોરના ટાઈમ થાય વ્યુ આવજે ખાયો ઘા તું તારે જો નથી ખાયો નથી ડોયલી કહેતો તો કે ભૂરા દાદાની બજાર કોઈ જાય અને એમ પણ બધા માણસો રહ્યાની આરસું છે દુકાને જાતા જ નથી ગીરે ગીરે દઈને પીવો ઉઘાયો ગામ માલ હલો ભાગ આવી ગયો ભાગ હલો વેફર પાર્લે બિસ્કિટ કુરકુરિયા અને સવાણું હોતે હાલો ગયો ગા માલ લેવા દાદા ઉતાવળ રાખો ને પછી મોડું થઈ જાય પછી બપોરે કોઈ ઘરાક ન આવે રે ને બાપા હાલ હાલ રેડી થઈ ગયું જવા દે આ દાદા ઈ તો કયો કેટલા બેસવાનું એ તારા બાપ 5 રૂપિયાનું એક જ વેચવાનું હોય આ ઠેક હું જ નક મફત દઈને આવું એવો મફતનો દીકરો થામા તું મને છે ને લગભગ આ બધું વેચાવી સાંભળા એ દાદા મજાક કરો મજાક એ તો મને ખબર પડે આ 5 રૂપિયામાં જ વેચાય આ તો વાંધો નહીં જા જા કાયો ગા વેચીને પછી પાછો વી આવજે આ ડોયલી કહેતો તે વાત હાચી છે હો કે એ બજારવાળા માણા રહ્યા ને બધા આરસુડા છે અને ક્યાંય દુકાને જાતા નથી હલો ફરતી દુકાન આવી ગઈ હલો ભાગની દુકાન આવી ગઈ ભાગ લઈ લ્યો ભાગ છોકરા લાવેલી બજાર કરી હાલ્યો જાવ ઓ ભાગ લઈ લ્યો ભાગ નાના નાના બાળકો ભાગ લઈ લ્યો ભાગ દુકાન આવી ગઈ તમારા ઘરે દુકાન ચેવ મમરા ગાંઠિયા ચવાણું હાલો ભાઈઓ હાલો મારો દીકરો મારો ટપુડો અમારી બજારમાં વેચીને આવે છે મારે શું માલ ખૂટ છે મારે મારા દાદાને કેવું પડશે આ નકર આ ખર્ચો કરેલો માથે પડશે મારા ભાઈ પાસે માણસો છે ને એ મારી પાસે માણસો છે ગમે એમ દીકરો મારો ધંધો કરે પણ આગળ તો નથી જ જવા દેવો એ દાદા બહાર નીકળો શું છે પણ તમે બહાર નીકળો ને તમે રાખો ને શું છે આમ જો જો બધે ઘરે ઘરે માલ દીયો મારે જઈને ક્યાં બેસવો કાંઈ વાંધો નહીં દીકરા તું મોરો પડીમાં હાલ હાલી આપણી છે ને બજારે શું આ 3 બજાર નો સડે એવો કરી દવાય ઉભરે આ કોઈને તને અહીં માલ વેચવાનું કીધો આ ડોહલીના બાપાની બજાર છે પણ મને તો કે એટલે તો મારે જાવું ને હું એના ભેગો દાડીએ સૌ ડોહલી તને કાલ કીધે તું કુવામાં પડી જા તું કુવામાં પડી જાય હે કૂવામાં તો નહીં પડવું આ તો કોઈ દી આ 3 બજારોમાં આવે સડતો ને નકર ટોટિયા ભાંગી લઈ જતા રા ઓય જા મારા બેટા
કાકા બોલે નહીં તાર લગન તો લે ગમે ઈ બજારોમાં માલ વેચી નાખવાનો. વાહ દાદા વાહ, કામ થઈ ગયું કામ. હવે આમ જો કોઈ દી આપણી બજારમાં ન નીકળે. આવું જોઈએ દીકરા આમ. ટીંગાજો એનો ભાગ ટીંગાજો બધો વેચ કે હમણે. હા. લાવો લાવો આમ જો તો આવું લઈને વેચે. દાદા હવે તમે ઘરે જાઓ, હું જાઉં વેચવા. હા હા હાલો ભાગ લઈ લો ભાગ. હા લે ધંધો સારો હાથમાં આવી ગયો છે. હજી આ એક ટપુડાને રાખ્યો છે ને એવો ને એવો એક છોકરો જ બીજો રાખી લેવો છે અને આવીને આવી દુકાન રહીને બાજુના ગામમાં ચાલુ કરી દેવી છે. એટલે હવારથી બે છોકરાને મોકલી દઉં ને એટલે પછી ઉપાધિ નહીં હાન થાય ને તો મને ગમે અહીંયા 2000 રૂપિયા કમાઈને દે. પણ મારા દીકરા આ ટપુડાને વાર કેમ લાગી માજી હજી નો આવ્યો? ઓય મને માર્યો. પણ તને કોને માર્યો ને આ આપણો ભાગ નહીં બધું ક્યાં? ભાગ ને ભાગ બધું પડવી લીધું. પણ કોઈને ઓલો તારો માસ્યો રહ્યો ને પૂરો દાદો આયે ને. પણ તેને કઈ કીધું તું? ના મેં કાંઈ નતું કીધું. એની બજારે વેચતો તો એમાં તેમાં એની બજારે બેસતો એમાં એને શું બર પડ્યું? એ વેચતા હતા એનું માણા દુકાન લઈ. પેલા બધું તારું પડાવી ગયો હું ધંધો કરું ને હું ધંધો એને નથી થતો એને હાચું નથી જાતું. હું આગળ જાઉં ને એને બળતરા થાય છે. પણ આ રહ્યું ને આમ જો ટપુડા એને હમા કુવાડે નો કાપું તો હું ડોલે મટી જાઉં. જો તું એને હાચું નથી જાતું.